રાજનીતિ છે, ચૂંટણીમાં હાર ને જીત તો થાય. આખું પ્રશાસન સામે હતું, આખી મશીનરી એમની સામે હતી, સામ દામ દળ ભેદની નીતિ એમની સામે હતી, આખું ચૂંટણી પંચ એમનું હતું, સીબીઆઈ ઈડી પોલીસ એમનું હતું, છતાં અમે દિલ્હીમાં ખૂબ સારી રીતે લડ્યા છે. ત્યારે કેટલાક સામે પક્ષના ભાજપના હોય કે કોંગ્રેસના હોય એ લોકો કહેવા માંગે છે કે આમ આદમી પાર્ટીનો અંત આવી જશે, ગુજરાતમાં આમ આદમી પાર્ટી પૂરી થઈ જશે. એ લોકોને પણ હું આ મંચ પરથી કહેવા માંગુ છું, આજે આમ આદમી પાર્ટીની પંજાબમાં સરકાર છે, આજે આમ આદમી પાર્ટીના 13 થી 13 સાંસદો છે, આજે આમ આદમી પાર્ટીના 120 થી પણ વધારે ધારાસભ્ય છે. આવનારા દિવસોમાં ગુજરાતમાં જો ત્રીજો પક્ષ તરીકે કોઈ આ ગુજરાતમાં મજબૂતાઈથી આગળ આવશે તો એ આમ આદમી પાર્ટી હશે ને અમે લઈને જવાના છે. આમ આદમી પાર્ટીમાં અમે ઈમાનદારની રાજનીતિ કરીએ છીએ. અમારા જે પણ કાર્યકરો આવે છે ઈમાનદારીથી કામ કરે છે, એટલા જ માટે અમે તમને કહેવા માટે આવ્યા છે. આપણી નગરપાલિકાઓમાં પણ પારદર્શક વહીવટ માટે, નાનામાં નાના વ્યક્તિના કામ માટે, પાણીના પ્રશ્નોના નિરાકરણ માટે, શિક્ષા માટે, વ્યવસ્થા માટે, સ્વચ્છતા માટે આમ આદમી પાર્ટીના તમામ સાથીઓને મત આપો, ઝાડુના બટન પર મત આપો અને વિજયી બનાવો. એ જ ઉમ્મીદ સાથે આજે તમારી વચ્ચે આવ્યા છે. સાથીઓ, આજે તમે જોઈ શકો છો, આજે પૂરા દેશમાં સંવિધાન ખતરામાં છે. આજે યુસીસી ના નામે યુસીસી કાયદો લાગુ કરવાની વાત આપણા મુખ્યમંત્રીએ કરી છે, ત્યારે ગુજરાતમાં યુસીસી લાગુ થવાથી સૌથી વધારે જો કોઈને નુકસાન થવાનું હોય તો આદિવાસી, મુસ્લિમ, એસસી અને ઓબીસી લોકોને નુકસાન થવાનું છે. જે બંધારણમાં, જે સંવિધાનમાં આદિવાસી, મુસ્લિમ, એસસી અને ઓબીસી લોકોને સ્પેશિયલ પ્રાવધાનો મળ્યા છે, એ પ્રાવધાનોને ખતમ કરવા માટે ગુજરાતમાં પણ યુસીસી લાવવાની વાતો ચાલે છે, લાવવા માંગે છે. એટલા માટે જ અમે કહીએ છીએ, અમે તો ભૂતકાળમાં પણ યુસીસી સામે લડ્યા છે, આવનારા દિવસોમાં પણ લડીશું. સાથીઓ, ઝાલોદ નગરપાલિકામાં પરિણામ જે પણ આવે તે પણ આ તાનાશાહી સરકારો આવનારા દિવસોમાં આવા કાયદાઓ લાવશે કે સંવિધાન સાથે છેડછાડ કરશે તો આમ આદમી પાર્ટી સડકથી લઈને સદન સુધી લડવા માટે તૈયાર છે. એટલા માટે તમારો સહકાર જોઈએ છે. આજે તમારી પાસે અમે આવ્યા છે, વધારે ભાષણબાજી કરવા નથી માંગતા, પણ ચોક્કસ એટલું કહેવા માંગીએ છીએ, અમારા આમ આદમી પાર્ટીના જેટલા નગરપાલિકાના ઉમેદવારો છે એમના પર ભરોસો મૂકીને આમ આદમી પાર્ટીના ઝાડુના બટન પર 16મી તારીખના રોજ મતદાન કરજો અને મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો જીતે, આપણી નગરપાલિકાઓ બને, એ જ અપેક્ષા લઈને અમે બધા તમારી વચ્ચે આવ્યા છે. આવનારા દિવસોમાં પણ મળીશું, સાથે રહીશું. ચૂંટણીના પરિણામો જે પણ આવે છે, પણ આમ આદમી પાર્ટી હંમેશા કામની રાજનીતિ કરતી રહેશે. આવનારા દિવસોમાં પણ તમારી સાથે રહેશે અને જ્યારે પણ જરૂર પડશે આમ આદમી પાર્ટી 24 કલાક અને 7 દિવસ અઠવાડિયાની તમારી સાથે રહીને આગળ વધવા માંગે છે. સાથીઓ, તો